નમસ્કાર ખેડૂત મિત્રો, હું કલ્પેશ તાવિયા ખેડૂત કૃષિ મોલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના વિડીયોની અંદર કપાસની 4 થી 5 વેરાયટી વિશે વાત કરેલી. મિત્રો, આ વિડીયોની અંદર પણ આપણે કે કપાસની અંદર સારું ઉત્પાદન આપે, આપણી જમીનોની અંદર અનુકૂળ આવે અને ખેડૂત મિત્રોને સારામાં સારું વળતર આપે એવી વેરાયટી મિત્રો આજે પણ મિત્રો આપણે 4 થી 5 વેરાયટી વિશે વાત કરવાની છે. મિત્રો, હવે વાત કરીએ કે કપાસના બિયારણની અંદર સારું બિયારણ તો એની અંદર જો કોઈ પહેલી વેરાયટી હોય તો મિત્રો એ છે આપણે તડાકા નામની જે વેરાયટી છે, કોહિનૂર સીડ્સનું જે આ તડાકા નામની જે વેરાયટી છે ખૂબ સારી વેરાયટી છે. 150 થી 160 દિવસો પાકતી આ વેરાયટી છે. હલકી અને મધ્યમ બંને પ્રકારની જમીનની અંદર મિત્રો આ વેરાયટી અનુકૂળ આવે છે. ખીલામૂળવાળી વેરાયટી છે, એટલે જેના કારણે જે ઘણા બધા ખેડૂત મિત્રોને જે કપાસની અંદર સુકારો આવે છે એની અંદર બહુ ઓછા પ્રમાણની અંદર આ વેરાયટીની અંદર સુકારો આવે છે, એટલે ખીલામૂળવાળી વેરાયટી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સુસિયા પ્રકારની જે જીવાતો છે એ આની અંદર ખૂબ ઓછી આવે છે. ટૂંકી ઘડીએ આનું આખું ઝીંડવાનું બંધારણ આવે છે, ફાલ આવે છે. અને જે આનો જે ફ્લાવરિંગનો મિત્રો સમય છે એની જો વાત કરીએ તો ફ્લાવરિંગનો સમય જે છે 45 દિવસની આજુબાજુ મિત્રો આ જે તડાકા નામની વેરાયટી છે એની અંદર ફ્લાવરિંગ આવતું હોય છે. ત્યારબાદ મોટા ઝીંડવા થાય છે, વજનદાર ઝીંડવા આવે છે. અને આનો જે કપાસ છે વીણવાની અંદર પણ ખૂબ જ વિનાટ છે, ખૂબ સારું છે. એટલે મજૂર ખર્ચ પણ મિત્રો આ વેરાયટી અંદર ઓછો લાગે છે. એટલે ખાસ ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર કરવાના હોય તો મિત્રો આ કોહિનૂર સીડ્સનું આ તડાકા નામની જે વેરાયટી છે વાવેતર કરવા જેવી છે. ત્યાર પછી આગળ એક બીજી વેરાયટીની જો વાત કરીએ તો આપણે યુએસ એગ્રી સીડ્સનું જે આ 4753 નામની જે વેરાયટી છે. મિત્રો, ગયા વર્ષે અમે આ ફિલ્ડ જોયેલું અને ખૂબ સારું ખેડૂત મિત્રો આની અંદર ઉત્પાદન પણ લીધેલું. આની જો આપણે યુએસ 4753 ની વાત કરીએ તો ઝીંડવું મોટું થાય છે. સિરીઝની અંદર હું તમને જે સ્ક્રીનની અંદર બતાવી રહ્યો એ પ્રમાણે સિરીઝની અંદર ઝીંડવું આવે છે. ત્યાર પછી આનો જે વિનાટ છે એ પણ ખૂબ સારું થાય છે. 4 થી 5 પેશીની અંદર આખો જે એનો ડાબકો પોદો થાય છે અને વિનાટની અંદર પણ ખૂબ સારું છે, સરળતાથી આવી જાય છે. ખીલામૂળવાળી વેરાયટી છે, એટલે આ વેરાયટીની અંદર પણ મિત્રો સુકારો આવવાનો પ્રશ્ન ખૂબ ઓછો રહે છે. ગુજરાતની મોટાભાગની જે જમીનો છે એની અંદર અનુકૂળ આવતી વેરાયટી છે. એટલે આ 4753 છે મિત્રો એ વાવેતર કરવા જેવી વેરાયટી છે. એના જે ફોટોગ્રાફ છે એ પણ હું તમને આ સ્ક્રીનની અંદર બતાવી રહ્યો છું. એ પ્રમાણે ગયા વર્ષે ખૂબ ખેડૂત મિત્રો એનું વાવેતર કરેલું અને ખૂબ સારું એવું ઉત્પાદન પણ મિત્રો અમારી આ બાજુ વિસ્તારની અંદર ખેડૂતોએ મેળવેલું. તો આ યુએસ 4753 નામની જે વેરાયટી છે એ પણ મિત્રો વાવેતર કરવા જેવી છે. ત્યાર પછી આગળ એક બીજી વેરાયટીની વાત કરીએ તો આ જે વિપ્લવ ઝીનોમિક્સ કંપનીનું કેસીએસ 135 નંબરની જે વેરાયટી છે મિત્રો આ વેરાયટી પણ ખૂબ સારી છે. એના પણ ફોટોગ્રાફ હું તમને સ્ક્રીનની અંદર બતાવીશ. મિત્રો, આ કેસીએસ 135 નામની જે વેરાયટી છે મોટા ઝીંડવાની વેરાયટી છે. 140 થી 150 દિવસની આજુબાજુ પાકતી વેરાયટી છે. ખીલામૂળવાળી વેરાયટી છે અને વિનાટની અંદર પણ ખૂબ સારી છે. પિયત અને બિનપિયત બંને પ્રકારની ખેતી પદ્ધતિની અંદર મિત્રો આ વેરાયટી અનુકૂળ આવે છે. સુસિયા પ્રકારની સામે સહનશીલ વેરાયટી છે. આમ જોઈએ તો ખીલામૂળવાળી વેરાયટી છે, એટલે આ વેરાયટીની અંદર પણ સુકારો ખૂબ ઓછા પ્રમાણની અંદર આવે છે. જો તમારે કપાસનું વાવેતર કરવાનું હોય તો મિત્રો આ વેરાયટી ખૂબ સારી છે, વાવેતર કરવા જેવી છે. ડાળીઓની સંખ્યા પણ મિત્રો આ વેરાયટીની અંદર વધારે જોવા મળે છે. તો મિત્રો આ હતું વિપ્લવ કંપનીનું કેસીએસ 135 નામની વેરાયટી. ત્યાર પછી આગળ વાત કરીએ તો વેદા સીડ્સનું જે ધર્માગોલ્ડ નામની જે વેરાયટી છે એ પણ સારું ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી વેરાયટી છે. ઘણા બધા ખેડૂત મિત્રો આ જે ધર્માગોલ્ડ છે એનું વાવેતર કરતા હોય છે. તો બધા જ પ્રકારની જમીનો અનુકૂળ આવતી વેરાયટી છે. એટલે બધી જમીનોની અંદર જે આ વેદા સીડ્સનું ધર્માગોલ્ડ છે એ અનુકૂળ આવતી વેરાયટી છે. ત્યાર પછી આનું વિનાટ છે એ પણ ખૂબ સારું છે. તો મિત્રો, તમારે કપાસનું વાવેતર કરવાનું હોય તો મિત્રો આ ધર્માગોલ્ડ નામની જે વેરાયટી છે એ પણ વાવેતર કરવા જેવી વેરાયટી છે. ત્યાર પછી આગળ એક બીજી વેરાયટીની જો આપણે વાત કરીએ તો સાગર લક્ષ્મી સીડ્સનું જે સાગર મુગુટ નામની જે વેરાયટી છે મિત્રો આ સાગર મુગુટ નામની જે વેરાયટી છે જો એની જો આપણે વાત કરીએ તો મોટા ઝીંડવાની વેરાયટી છે અને જે ખાસ કરીને ખીલામૂળવાળી વેરાયટી છે, એટલે સુકારાના પ્રશ્નો આ વેરાયટીની અંદર ઓછા આવે છે. ત્યાર પછી આગળ જો વાત કરીએ તો સુસિયા પ્રકારની જે જીવાતો છે મિત્રો આની અંદર ઓછી આવે છે. એટલે દવાનો જે ખર્ચ છે પણ એ મિત્રો બહુ નહીવત પ્રમાણની અંદર થાય છે. ત્યાર અને ખાસ વાત કરીએ તો જે ખેડૂત મિત્રોને શિયાળુ પાકનું જે વાવેતર ન કરવાનું હોય તો એ લોકો માટે અનુકૂળ આવતી વેરાયટી છે. એટલે કે આ જે વેરાયટી છે મોડી પાકતી વેરાયટી છે. એટલે જો આ વેરાયટીનું તમે વાવેતર કરેલું હોય તો શિયાળુ પાક લઈ શકવાની સંભાવના ખૂબ ઓછી રહેતી હોય છે. એટલે મોડી પાકતી વેરાયટી છે, લેટ વેરાયટી છે. એટલે જો વાત કરીએ આના વિનાટની તો વિનાટ પણ ખૂબ સારું છે અને ઘણા બધા ગયા વર્ષે ખેડૂત મિત્રો એનું વાવેતર કરેલું, સારામાં સારું ઉત્પાદન મિત્રો આ વેરાયટીની અંદર મેળવેલું સાગર મુગુટ નામની વેરાયટીની અંદર. મિત્રો, તમે કપાસનું વાવેતર કરવાના હો તો એની અંદર આપણે કોહિનૂર સીડ્સનું તડાકાની વાત કરી. ત્યાર પછી આપણે યુએસ એગ્રી સીડ્સનું 4753 છે. વિપ્લવ કંપનીનું કેસીએસ 135 છે. ત્યાર પછી સાગર લક્ષ્મીનું સાગર મુગુટ નામની જે વેરાયટી છે. ત્યાર પછી વેદા સીડ્સની ધર્માગોલ્ડ નામની વેરાયટી છે. મિત્રો, આ વેરાયટીઓ જે છે જો તમે કપાસના પાકનું વાવેતર કરવાના હો તો આ તમારા ખેતરની અંદર જરૂરથી આની ટ્રાય કરજો. ખૂબ સારી વેરાયટીઓ છે, સારા એવા ઉત્પાદનો આપે છે. ગયા વર્ષે આ જે ફિલ્ડ હતા
એ ફિલ્ડ અમે લોકોએ ફિલ્ડ વિઝિટ કરેલી. મિત્રો ગયા વર્ષે ખેડૂત મિત્રોએ આ વેરાયટીઓનું વાવેતર કરેલું અને અમે એની ફિલ્ડ વિઝિટ કરેલી અને ખૂબ સારા એવા ખેડૂત મિત્રોએ ગયા વર્ષે આ વેરાયટીની અંદર ઉત્પાદન મેળવેલા છે. જો તમે કપાસના પાકનું વાવેતર કરવાના હો તો મિત્રો આ વેરાયટી છે એમાંથી કોઈ પણ એક પ્રકારની વેરાયટી વાવેતર કરી શકો છો. ખૂબ સારા આની અંદર ઉત્પાદન મળેલા છે. મિત્રો આપણે જે આ કપાસની પાર્ટ પહેલાની અંદર વાત કરી કે પાર્ટ 2 ની અંદર વાત કરી, એની અંદર જે કપાસની વેરાયટીની આપણે જે વાત કરેલી એ વેરાયટી જે હતી એ પિયત અને બિન પિયત માટે અનુકૂળ આવતી વેરાયટી હતી, મોડી પાકતી વેરાયટી હતી. પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રોને શિયાળુ પાકનું વાવેતર કરવાનું હોય તો એની અંદર કેવા પ્રકારની વેરાયટીનું વાવેતર કરવું જોઈએ કે જે વહેલી પાકતી વેરાયટીઓ છે. તો હવે પછીના સમયની અંદર મિત્રો આપણે જે વહેલી પાકતી કપાસની વેરાયટી છે એના વિશે વાત કરીશું. મિત્રો જો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે જો સારી લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો. તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત કૃષિ મોલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી એક વખત આવા જ ઉપયોગી વિડીયો સાથે મળીશું. ધન્યવાદ.